क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર સમર સિઝનના હિસાબથી થોડા સ્ટોક્સ ડિસ્કસ કરી લઈએ, લાઈક ટુરિઝમ, લાઈક હોટેલ વગેરે, અને ખાસ જેમાં રેલવે આવી ગયું કે પછી ખાસ ટ્રાન્સપોર્ટ આવી જાય છે, અથવા તો તમે ખાણીપીણી માટે ગણો તો આઈસ્ક્રીમ વગેરે છે. બિકોઝ પાવર તમે ડિસ્કસ કરેલું છે પહેલાં, એનર્જી પાવર. સો હવે આ એક થીમ, વેકેશનની જે થીમ છે એ ડિસ્કસ કરી લઈએ ખાસ. જ્યારે એનો ટેક્સનો બદલાવ આવ્યો અને જ્યારે મીન્સ કે લોકો ઓટો ચર્ચા કરી રહ્યા હતા, લોકો બીજી બધી ચર્ચા થઈ રહી હતી, એ જ દિવસે આપણે વાત કરી હતી કે લોકો ડોમેસ્ટિક ટુરિઝમ ઉપર પણ ફોકસ કરશે, કારણ કે 1 લાખ જે હાઈ સ્લેબ છે, લાઈક 24 લાખ સુધીનો જે સ્લેબ છે જેને સેલરીના, એના ટેક્સમાં 1 લાખ ઉપરની બચત થશે. તો મીન્સ કે જો સેલરી આવશે તો અત્યારે જે ઇકોનોમિક કન્ડિશન છે આધારિત, તો એવું લાગી રહ્યું છે કે આગળ જતા જોબ કટ છે સૌથી મોટો ઇસ્યુ બધી જ ઇકોનોમીને ફેસ કરવો પડશે. પણ યસ, અત્યારે જે માર્કેટ જેને સેલરી છે અને સેલરીડ પર્સન અબોવ 20 લાખ છે, એમને ઘણો મોટો ફાયદો થશે જે સેકન્ડ રિજિકમાં જશે. હવે જો સેકન્ડ રિજિકમાં જશે ને લાખ રૂપિયાનો ફાયદો થશે, તો એ મીન્સ કે ડ્યુરેબલમાં જશે. એ સાથે લાઈક જેને 20 લાખની પેકેજ છે, એની પાસે એસી નહીં હોય, એની પાસે વોશિંગ મશીન નહીં હોય, કે એની પાસે કંઈ નહીં હોય, બનશે જ નહીં. એની પાસે બધી જ અપ્લાયન્સીસ હશે, તો લોકો થોડું ટુરિઝમ પર પણ ફોકસ કરશે ને એના હિસાબે તમે જુઓ તો તમામ હોટલ સ્ટોક છે એ ફ્લેવરમાં રહ્યા છે. આપણે ત્યારે 2 હોટલ્સ છે ને બાય આપ્યા હતા, એક લેમન ટ્રી અને શેલે હોટલ. શેલે હોટલ તો આઈ થિંક આપણો ટાર્ગેટ જે વર્ષનો હતો એ પૂરો થવામાં છે, પણ છતાં મને એવું લાગી રહ્યું છે કે આ બંને સ્ટોક તારા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. અને અહીંયા તમને એક સારા અને એક કમ્પેરેટિવ સ્ટેબલ રિટર્નની આશા છે, તો આ બંને સ્ટોકને તમે લો. હજી પણ મીન્સ પ્રાઇસ થોડા શોર્ટ ટર્મમાં વધારે છે, પરંતુ જો 1-2 વર્ષનો આઉટલુક હોય તો આ એક સારી થીમ છે. અને મીન્સ કે જે લોકોને આગળ જતા બહુ મોટો આઉટલુક પણ છે, જે લોકો 3 થી 4 વર્ષ માટે પણ હોલ્ડ કરી રહ્યા છે, એમના માટે પણ આ એક બહુ સારી થીમ છે. કારણ કે હમણાં જ મીન્સ કે આપણા પિયુષ ગોયલજી છે, એમનું કમેન્ટ હતું, એમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે તમને 2 ક્વેશ્ચન હતા. પહેલું કે તમે સેટિસ્ફાય શેનાથી છો, કયો સેક્ટરથી, કે જ્યાં તમારું સૌથી સારું મીન્સ કે ગવર્મેન્ટનું કામ રહ્યું છે, તો ત્યારે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કીધું હતું. અને એમને એવું પણ વાત કરી હતી કે તમને એવું ક્યાં લાગી રહ્યું છે કે હજી લેક છે, હજી ત્યાં વધારે મહેનત કરવાની જરૂર છે. એમને ટુરિઝમ ક્ષેત્રનું કીધું હતું કે ગવર્મેન્ટ બહુ કાર્યરત થશે અને આગળ જતા ટુરિઝમ ક્ષેત્રના ડેવલપમેન્ટ ઉપર ગવર્મેન્ટ ફોકસ કરશે. અને આપણે મીન્સ કે જોયું છે, લાઈક આપણે જે રિલિજન ટુરિઝમ પર જે હમણાં 66 કરોડ લોકો ડૂબકી લગાવી, એ જોઈને ઘણા બધા સ્ટોક્સ, ઘણા બધા સેક્ટર્સ છે એ આ સેક્ટરમાં થોડું પેનિટ્રેટ કરવાની ટ્રાય કરશે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયામાં 2 ટુરિઝમ છે. એક તો મીન્સ કે હોસ્પિટાલિટી અંતર્ગત જે છે, જે મેડિકલ ટુરિઝમ, અને સેકન્ડ રિલિજન ટુરિઝમ. આ એક બહુ મોટી થીમ આગળ પેન્ડિંગ છે. અને જે લોકો 3-4 વર્ષ માટે પણ જે મલ્ટીબેગર સેક્ટરની વાત કરતા હોય, ચર્ચા કરતા હોય, આ પ્રાઇમા ફેઝી પર છે, પણ આવતા 3-4 વર્ષમાં સેક્ટર તમને સબસ્ટેન્શિયલી ગ્રો કરતું દેખાશે. ઓકે, સો ટ્રાવેલ, ટુરિઝમ, વેકેશન, આ થીમના હિસાબથી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે.